નવી ભીલડી ગ્રામ્ય પંચાયતમાં ગ્રામ્ય સભામાં તૂતુ મેમે સર્જાઈ। તલાટીની તાનાશાહી, તલાટી કમ મંત્રીનું પત્રકારો અને ગ્રામ્યજનો સાથે અભદ્ર વર્તન। કરે સાહેબ, તમે મીડિયા સામે આ રીતે આક્ષેપ કરી શકો? તલાટીએ પંચાયત ખંડમાં નાગરિકોને જાહેરમાં કહ્યું હતું કે કોઈ પણ કામમાં હું સહી નહીં કરું, તમારાથી જે થાય એ કરી લો, અને પટાવાળાને કહી તલાટી ચેમ્બરનો દરવાજો બંધ કરાવ્યો હતો। ડીસા તાલુકાના નવી ભીલડી ગ્રામ્ય પંચાયત ખાતે સરપંચ કે માળીના અધ્યક્ષ સ્થાને શુક્રવારના બપોરના 2 વાગે પંચાયત ખંડમાં ગ્રામ્ય સભા યોજાઈ હતી, જેમાં સભામાં પંચાયત સભ્યો અને ગ્રામ્યજનો દ્વારા ગત ગામ સભામાં ન થયેલ કામગીરી બાબતે ઠરાવ માંગતા અને ખાનગી વ્યક્તિ દ્વારા વિડીયો શૂટિંગ ઉતારવાનું ચાલુ કરતા હોબાળો થયો હતો અને તલાટી મંત્રી પોતાની ચેમ્બરમાં જતા રહ્યા હતા। ગ્રામ્ય સભામાં બહોળી સંખ્યામાં હાજરી આપી હતી। ગ્રામ્ય સભામાં નાગરિકો પોતાને પડતી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરે તે પહેલા જ ગ્રામ્ય સભામાં તલાટી અને જાગૃત નાગરિક વચ્ચે તૂતુ મેમે સર્જાઈ હતી અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો, જ્યારે ગામના અરજદાર આગેવાનો વચ્ચે પડી સમાધાન કરાવ્યું હતું। ગ્રામ્ય પંચાયતમાં નાગરિકો રજૂઆત કરે તે પહેલા જ તલાટી ગ્રામ્ય સભા છોડીને રફુચક્કર થઈ ગયા હતા, જ્યારે તલાટીએ પત્રકારો સાથે પણ અભદ્ર ભાષામાં વાતચીત કરી હતી। મહત્વનું છે કે સભા ચાલુ થાય તે પહેલા જ હોબાળો મચતા નાગરિકો સભા છોડીને સભાખંડની બહાર નીકળી ગયા હતા। प्रेस रिपोर्टरों ने रोके, वो प्रेस में उन्हें रोके। मैं आ गया છોકરો કઈ ફોન કે કઈ ફોટો પાડતો તો એને ના પાડી તો બીજાને કેમ તમે બધાને કોને વાળવાની પાડવાની રેકોર્ડિંગ બધા ફરી જઈ એના માટે રેકોર્ડિંગ હોય બીજા તો એને રેકોર્ડિંગ થાશે બધું થાશે પણ થાશે એવું નહીં આપો કામ છે તલાટી જવાબ લાવો કે બેસોનો વાત રાખજો બધા તલાટી પર એક્શન લો બીજી વસ્તુમાં આપણે બજાર કરવા તલાટી પર એક્શન બજાર તલાટીને વાત કરી સભામાં આલેલી ખાતરીનું કયું કામ કર્યું તમે માંગ્યું કોઈ ના હજી વાત થઈ નહીં કઈ રીતે કોણ સભા પૂરી થાય કોણ તલાટી જાય જ્યારે પણ બીજી વિધાનસભા હોય ત્યારે પહેલો મુદ્દો એ હોય કે
ગત સભાનું મિનિટનું વંચાણમાં લેવા બાબત હું માંગુ છું એ વાંચવાનું હોય પછી એની અંદર કોઈ કે ભાઈ આની અંદર એ કોઈ વખત કામ બનાવવાનું છે ન બન્યું કે ન બન્યું ગઈ મીટિંગમાં શું શું થયું હતું એનું લોકો જવાબ આપી શકે પહેલો મુદ્દો જ આ હોય એ પછી બીજા મુદ્દા ચાલુ થાય પહેલો જ મુદ્દો એ હોય કે ગત સભાનું મિનિટનું વંચાણમાં લેવા મીટિંગ ના મુદ્દા પૂરા થયા પછી એ કેવા છે એક વાર બીજી વાર તમે કહી શકો કે ગોમે કહી શકે અમે કહી શકીએ તમે વાત કહી શકો પૂરી થઈ ગઈ મારી મીટિંગ પૂરી થઈ ગઈ એટલે હું કહું ગઈ વખતે આપણે જે ઠરાવ કર્યો હતો કે નતો કર્યો એનું તમે શું કર્યું એનો જવાબ ના આપે છે ને સરપંચ પાસે તમારા પાસે તમે લેટ આયા છો આ હું લેટ આયો મારે કોની વાત છે તમે શું જવાબ આપ્યો હું લેટ આયો અરે ભાઈ કોણ પાર તમે જવાબ આપ્યો એ બેસો તો હું આનું કે તમે ભૂલતો તો હું તમે એમ કહો છો એટલે તમે નથી લેટ આયા હું તમને 8% લેટ આયો છું પણ તમે કોઈ ગોમ વાળાને જવાબ આપ્યો નથી હવે બેસો એની મીટિંગ પતી હવે તમે ગઈ સભા કઈ તારીખે હતી 28/2 ની ગામ સભા હતી આખા ગામનું કરણ લખીને ત્યાં પહોંચાડવાનું હતું ગામમાં શું છે શું નથી ગામમાં શું વ્યવસ્થા છે કે નહીં અને આ મીટિંગ ની અંદર એવું લખ્યું કે ગત સભાનું પ્રોસિડિંગ વાંચાણે લેવું એવું છે જ નહીં પહેલી વાર આપણો ગત સભાનું પ્રોસિડિંગ વંચાણે લેવું એવું નથી પણ ગત સભાનું પ્રોસિડિંગ જોતું હોય ને તો આ પીડીઆઈ ની આખી માહિતી માંગી હતી એ પીડીઆઈ ની માહિતી અમે આપી દીધી બરાબર એના સિવાય કોઈ હોય તો તમે મને ઓળખી અને મને કહો આખું હોતું હોય દશરથભાઈ વાંચી નાખો